તત્સર પરમાત્મા સદગુરુ મહારાજનો જય. વિષય એ છે અધિષ્ઠાન ચૈતન્ય. હે મહાવિદ્વાન અને ડાયા ગણાતા તથા નવીન પુરુષો જે હોય તે સર્વને નમ્ર અરજ છે કે આપણે આપણા જ ભાવિ માર્ગને ઉજ્જવળ કરવા ધીરજવાન અને વિચારવાન, વૈરાગ્યવાન તથા અભ્યાસવાન બનવા કૃપા કરીશું તો અશક્ય એવું કોઈ છે જ નહીં. જેમ પાણીમાંથી ઉત્પન્ન થનારી માછલી ભલે પૂર પ્રવાહ વધી જાય તેમ છતાં પણ તે ઈચ્છા મુજબ પ્રવાહ સાથે કે પછી વિરોધમાં પણ ગતિ કરી શકે છે. પ્રવાહ પૂર્વમાં જતો હોય, અડધમાં જઈને માછલીના મનમાં થાય કે પ્રવાહ ભલે પૂર્વમાં જાય પણ મારે પશ્ચિમમાં ગતિ કરવી છે, તો પણ એ વિરોધમાં ગતિ કરી શકે છે અને કોઈ મુશ્કેલી આવતી નથી. એમ કારણ કે એનો જન્મ જ પાણીમાંથી થયેલો છે. એથી કરીને એને પાણીમાં પૂરેપૂરી પ્રેક્ટિસ છે જ. એ વિરોધમાં જઈ શકે અને પ્રવાહના સાથે જ પણ જઈ શકે છે. પ્રવાહ વિરોધમાં હોય અગર તો સાથે હોય તો પણ માછલીનું કોઈ બગાડી શકતો નથી. એટલે પણ કારણ કે ત્યાં તેની પૂરેપૂરી પ્રેક્ટિસ છે, ઘણા દિવસનો જન્મગત એનો અભ્યાસ છે. પછી જમીન ઉપરનો વિશાળ હાથી જો આવું કરવા જાય તો એ કરી શકવાનો નથી, કારણ કે એની પ્રેક્ટિસ જમીન ઉપરની છે, જળમાં એની પ્રેક્ટિસ ચાલે નહીં. એની પ્રેક્ટિસ જ નથી જળમાં, એ તણાઈ જ જવાનો છે. ભલે પછી તે જમીન ઉપર મોટા મોટા વૃક્ષોને પણ તોડી નાખે પણ એને પાણીની પ્રેક્ટિસ નથી. આમ જે હજારો રંગરંગીન કે ક્રિયાવાન ચિત્રો ભલે જેમ સિનેમાના પટ ઉપર જણાય, પરંતુ જે પડદો છે એ તો સફેદ જ છે. આમ ત્રિગુણામય એ જીવ જ છે. આમ સર્વત્ર ચેતન સિવાય બીજું કોઈ નથી. તે મોય બહાર પથ્થરની જેમ એક રસ છે જ, જે મહાઆકાશની પેઠે જ છે. એને જ બ્રહ્મ કહેવાય છે. જે દૂર કે પાસે એવું કોઈ જ નથી. જે બ્રહ્મ સર્વનો આત્મા છે અને સર્વ ઉપાધિઓથી રહિત છે. આમ બ્રહ્મ એ તો શબ્દનો વાચ્યાર્થ છે અને જેને સોપાદિક બ્રહ્મ કહે છે. એટલે કે જે માયાની ઉપાધિવાળું ચેતન એને જ બ્રહ્મ કહેવાય છે. પરંતુ ચેતન તો નિરપેક્ષિત છે, જેના સમાન અથવા તો અધિક બીજું કોઈ વ્યાપક નથી જ, માટે તે ચેતન જ છે. વળી માયા તો ચેતનના એક ભાગમાં રહેલી છે. આમ માયા વિશિષ્ટ ચેતન જે છે એ બ્રહ્મનું વાચ્યાર્થ છે. માયા વિશિષ્ટ ચેતન એ બ્રહ્મનું વાચ્યાર્થ છે અને શુદ્ધ ચેતન એ જ બ્રહ્મનું લક્ષ્ય છે. બ્રહ્મનું લક્ષ્ય એ શુદ્ધ ચૈતન્ય છે. માટે ઈશ્વર અને બ્રહ્મ બંનેનો અર્થ એક સરખો સમાન જ થાય છે. આમ બ્રહ્મ ઘણી જગ્યાએ લક્ષ્યાર્થનો બોધ કરે છે તો ઘણી જગ્યાએ કોઈક વખત વાચ્યાર્થનો પણ બોધ કરે છે. જ્યારે ઈશ્વર શબ્દ એ વાચ્યાર્થનો જ બોધ કરે છે. બસ ઈશ્વર અને બ્રહ્મમાં આટલો જ ભેદ છે, આટલો ફેર છે. એટલે કે શુદ્ધ ચૈતન્યમાં જે કોઈ પણ પ્રકારનો આરોપ માને છે એ જ મૂર્ખ છે. આમ ચેતન ભિન્ન કોઈ પણ છે એવું જે માને છે એ જ અજ્ઞાની છે. વળી હું બ્રહ્મ છું એવું જે માને છે તેમાં હું શબ્દનો અર્થ કુટસ્થ થાય છે. જે બ્રહ્મ શબ્દનો અર્થ ચેતન છે એ જ ચેતન લક્ષાર્થ છે. આમ અજ્ઞાન એટલે કે કોઈ પણનું અધિષ્ઠાન અર્થાત આશ્રિત એટલે આશ્રય રહેલું, આધારે રહેલું, તથા વિષયમાં મૂળ તો ચેતન છે. એકના આધારે રહીને બીજાને વિષય કરેલે ઢોક, પણ મૂળ બેનું અધિષ્ઠાન તો ચૈતન્ય જ છે.
અંતઃકરણ નથી, આભાસ વૃત્તિ નથી. કારણ કે બધાય કારણોનું મૂળ કારણ તો એક ચૈતન્ય માત્ર જ છે. જગતમાં જેટલી મિથ્યા વસ્તુઓ પ્રતીત થાય છે, થઈ રહી છે, એ બધી જ અધિષ્ઠાનમાં કલ્પિત જ છે. અધિષ્ઠાન જો કે બે પ્રકારનો હોય છે, એક ચૈતન્ય અધિષ્ઠાન અને બીજું જળ અધિષ્ઠાન. જ્યાં જળ વસ્તુ અધિષ્ઠાન હોય ત્યાં તેને જોનારો દ્રષ્ટા એ અધિષ્ઠાનથી ભિન્ન હોય, અને જ્યાં ચૈતન્ય અધિષ્ઠાન હોય ત્યાં તેનો જોનારો દ્રષ્ટા ચૈતન્ય હોય છે. આમ જળનો જોનારો જળ રૂપમાં જ હોય છે. અધિષ્ઠાન જળ વસ્તુ જहाँ દ્રષ્ટા તાતે ભિન્નતઃ, એ વસ્તુથી જોનારો અલગ હોય તો સમજવાનું કે એ જળને જોઈ રહ્યો છે. હા, પણ જેને જોનારો પણ ચેતન છે, હા, અને જોયેલી વસ્તુ પણ ચેતન છે, તો ચેતન એના ચેતનનો અધિષ્ઠાન દ્રષ્ટા ચેતન જ કહેવાય છે. તે જોનારો એટલે કે દ્રષ્ટા પણ ચેતન છે, એ જ સ્વપ્નનો દ્રષ્ટા છે. જેમ આ જગતનું અધિષ્ઠાન આત્મા છે, માટે જગતનો દ્રષ્ટા અધિષ્ઠાન પણ આત્મા ચૈતન્ય જ છે. આમ અજ્ઞાન અને આવરણ બે ચેતનમાં છે જ. બહારના કોઈ પણ ઘાટ કે શબ્દોમાં નથી. વળી આભાસ છે એ પણ ચેતનમાં જ છે. જેમ ચેતનથી ભિન્ન જે સત અસતથી વિલક્ષણ અથવા તો વિરોધી લક્ષણવાળી જે અજ્ઞાન એ જ ચૈતન્યને આશ્રિત એટલે આધારે છે, અને એ જ અજ્ઞાનથી ચેતન ઢંકાય છે. હા, આમ પદાર્થથી ભિન્ન અજ્ઞાન પદાર્થનું આશ્રિત નથી, પણ ચેતન જ આશ્રિત છે. અધિષ્ઠાન પણ ચૈતન્ય જ છે, આશ્રિત પણ ચૈતન્ય છે, અને જે વિષય કરે છે એ પણ ચૈતન્ય છે. ચૈતન્ય સિવાય બીજું કોઈ છે જ નહીં. જેમ ખૂણાના આધારે રહેલું અંધારું ખૂણાને વિષય કરે છે એટલે કે ઢોકે છે, એમ જોવા દેતું નથી. એ જ રીતે ચેતનનું અજ્ઞાન ચેતનને જ પ્રકાશિત થવા દેતું નથી. કારણ કે આપણું જ અજ્ઞાન આપણા સ્વસ્વરૂપને જોવા દેતું નથી. દેહ આપણો છે, અને આપણો જ આધારે રહેલો દેહ આપણને જોવા દેતો નથી અને આપણને ઢોંકી કાઢે છે. આમ આશ્રિત અને વિષય બેનું અધિષ્ઠાન તો ચૈતન્ય જ છે. આમ ચેતનની શક્તિ જે છે એ પણ શક્તિ ચૈતન્ય જ છે. હા, એટલે કે સુંદરદાસજી પણ એવું કહે છે કે સર્વ ચેતન એમાં સુંદર ચેતન, અને આ જગત પણ જો દેખાતું હોય તો તે ચૈતન્ય સ્વરૂપ જ છે. એને જોનારો અને એને જોયેલી વસ્તુ અને જોવાની જે દર્શન દ્રષ્ટિની સાધન નામની ક્રિયા, એ ત્રણે ત્રણ સળંગ સૂત્ર ચૈતન્ય સિવાય કોઈ જ નથી. આમ શાબ્દિક દિશાનો લક્ષાર્થ વિચાર કરીએ તો ચૈતન્ય સિવાય કોઈ છે જ નહીં, અને એ ચૈતન્યનું ઘટ આકાર એના અવિદ્યાના સંજોગે આપણે ચૈતન્ય ઢંકાય. જેમ દોરડીનું અજ્ઞાન એ જ સર્પની ભ્રાંતિ, અને દોરડીનું ભાન એ જ સર્પની નિવૃત્તિ, એમ ચૈતન્ય અધિષ્ઠાન ચૈતન્યના દ્રષ્ટા ચૈતન્ય સ્વરૂપ એટલે સર્વની નિવૃત્તિ સંશય માત્રની, અને પોતાના ચૈતન્યનું અભાન જળ રૂપમાં જોવું એટલે એ ભ્રાંતિ સર્પની ભ્રાંતિ થાય. એમ ખરેખર વાસ્તવિકતામાં એ સદંતર દેશકાળ વસ્તુ વિષય કે હર કોઈ પણ શાબ્દિક અક્ષર માત્ર એનું મૂળ અધિષ્ઠાન લક્ષાર્થ ચૈતન્ય જ છે. તત્સત પરમાત્માઈ સદગુરુ મહારાજનો જય.